હલો મિત્રો, પહેલાં જોવો તમે આ શું કહી રહ્યા છે આપણા મંત્રીઓ જે ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપના સત્તામાં રહે એ મંત્રીઓ આજે શું કહી રહ્યા છે પહેલાં તમે જુઓ। और हमारी हिंदुस्तान की जनता के प्रति जैसे आज हमारे आतंकवादियों ने आकर के हमारे नीयत से हमारी सेना को जो मजबूती देने का काम किया है वो જોયું મિત્રો, આપે આ ભાજપના આપણા પૈસાના ચૂંટાયેલા નેતાઓ જેને આપણે જ ચૂંટેલા છે એ લોકોને આતંકવાદીઓ અને દેશના સૈનિકો વચ્ચેનો ફરક ખબર નથી કે આતંકવાદીઓ આપણી સેનાને મદદ કરી રહ્યા છે એવું કહી રહ્યા છે। હવે આપણી સેના આતંકવાદીઓને મદદની જરૂર કેમ પડી? આપણી સેના છે તો જ આપણે આતંકવાદીઓનો સફાયો કરી શકીએ છીએ અને દેશને સુરક્ષિત કરી શકીએ છીએ। જો આ મંત્રીઓને એમના ખબર જ નથી કે આ સેનાઓ આપણી છે કે આતંકવાદીઓ આપણા છે, તો હવે આ નેતાઓને આપણે શું અપેક્ષા રાખી શકીએ એ આપણે વિચારવાનું છે। અને ભવિષ્યમાં પણ ઇલેક્શન આવે તો આપણે આવા નેતાઓને ખૂબ જ સારી રીતે ઓળખી અને પછી જ મત કરવાનો છે। જય સંવિધાન, જય ભારત।